સ્વાગતમ મિત્રો. ધોરણ 10ના ગણિતમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પ્રકરણમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના પ્રકારો વિશે માહિતી મેળવીએ છીએ. આ સંદર્ભમાં આપણે ત્રીજો પ્રકાર કે સુસંગત સમીકરણ ન હોય તેવું સમીકરણ યુગ્મ એના વિશે માહિતી મેળવીએ. આજનો મુદ્દો છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના પ્રકાર. ત્રીજો પ્રકાર છે સુસંગત ન હોય તેવું સમીકરણ યુગ્મ. તો જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન હોય તેવું સમીકરણ યુગ્મ સુસંગત નથી તેમ કહેવાય. જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન હોય તેવા સમીકરણ યુગ્મને સુસંગત સમીકરણ યુગ્મ નથી તેમ કહેવાય. આવા સમીકરણની રેખાઓ સમાંતર રેખાઓ હોય. આ સ્થિતિમાં સમીકરણોને કોઈ ઉકેલ નથી, તેથી સમીકરણ યુગ્મ સુસંગત નથી તેમ કહેવાય. આવા સમીકરણ યુગ્મની રેખાઓ સમાંતર રેખાઓ હોય. આ સ્થિતિમાં કોઈ ઉકેલ ન હોવાથી આવા સમીકરણ યુગ્મને સુસંગત નથી તેમ કહેવાય. જો a1x + b1y + c1 = 0 અને a2x + b2y + c2 = 0 દ્વારા દર્શાવતી રેખાઓ સમાંતર રેખાઓ હોય તો xનો સહગુણકનો ગુણોત્તર a1/a2, yના સહગુણકોનો ગુણોત્તર b1/b2 સમાન હોય, પરંતુ અચળ પદો c1/c2 નો ગુણોત્તર સમાન હોય નહીં. આ શરત લાગુ કરીએ તો કહી શકાય કે આપેલ રેખાઓનો આલેખ સમાંતર રેખા મળશે અને આ સમીકરણ યુગ્મ સુસંગત નથી તેમ કહેવાય. આ બંને રેખાઓ આપણે જોઈ શકીએ છીએ કે એકબીજાને સમાંતર છે. આવા કિસ્સાઓમાં સમાંતર રેખાઓ ક્યાંય પરસ્પર છેદશે નહીં, એટલે આવા સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ હોતો નથી. એક પણ ઉકેલ ન હોય તેવા સમીકરણ યુગ્મને સુસંગત નથી તેમ કહેવાય છે. આભાર.